તે સંસારમાં પરિભ્રમણનું મૂળ કારણ છે. પરમાત્મા બનવાના ઉપાયનો અર્થ એ છે કે પોતે પામર છે. પોતે પામર છે એનો અર્થ એ છે કે હું ભગવાન છું એનો નકાર છે, એનો નિષેધ છે, એનો તિરસ્કાર છે, એનો બહિષ્કાર છે. અને તેને કારણે અનંત પ્રયત્ન કરવા છતાં પણ આત્મા સુધી ન પહોંચી શક્યો. કારણ કે એને એવું સમજાતું હતું કે અહીંયા મોક્ષ છે અને હું અહીંયા છું, તમારે મોક્ષ જવું છે. તેનો ઉપાય શું છે? તો કે સ્વાધ્યાય, ચિંતન, મનન, અધ્યયન, વિતરાગી દેવગુરુ શાસ્ત્રનો પરિચય, એમની વંદના, એમનો સાનિધ્ય, એ બધા એના ઉપાયો દેખાતા હતા. પણ ખરેખર તો વસ્તુની વ્યવસ્થા જુદી જ હતી. હું અહીંયા છું અને અહીંયા મોક્ષ છે. અહીંયા મોક્ષ છે જ નહીં. અહીંયા મોક્ષ માન્યો હતો એટલે બધા ઉપાયો બધા બહારના થતા હતા. જો એક વખત એણે એવું માન્યું હોત કે હું પરમાત્મા છું અને પરમાત્મા સ્વરૂપ વસ્તુ મુક્ત સ્વરૂપ જ છે, હું બંધાયેલો જ નથી, તો મુક્તિનો પ્રશ્ન જ નથી, એ વાત એને જો સમજાણી હોત તો દ્રષ્ટિ ભગવાન આત્મા ઉપર ગઈ હોત. આ ભવની અંદરમાં પણ ગુરુદેવ, શ્રીમદજી, બેનશ્રીબેન, સોગાનીજી, જેમની દ્રષ્ટિ દ્રવ્ય ઉપર ગઈ એમને કેટલા કલાક લાગ્યા? ગુરુદેવને 2.5 મહિના, સોગાનીજીને 4 કલાક, 8 કલાક. શા માટે? પોતાના સ્વભાવના લક્ષ્ય આત્માની અનુભૂતિ થાય છે. મહાવીર પરમાત્માનો જીવ સિંહ હરણને ફાળી ખાતો હોય અને ચારણ વૃદ્ધિધારી મુનિરાજ આવે અને એને કહે કે તું આ શું કરી રહ્યો છો? પ્રભુ, તું તો ભગવાન આત્મા છો ને. એટલું કે એને સમ્યક દર્શન થઈ જાય. સ્વયંભૂ રમણ સમુદ્રમાં અસંખ્ય જળચર પ્રાણીઓ પંચમ ગુણસ્થાન વર્તી છે. કોણ વક્તા, કોણ ઉપદેશ, કોણ શાસ્ત્ર, કઈ બુદ્ધિ, કઈ સ્વપ્સમ. હું છુંનો સ્વીકાર થાય છે ને આત્માની અનુભૂતિ થઈ જાય છે. ગુરુદેવ મળ્યા પછી હું પરિપૂર્ણ પરમાત્મા છું એ વાતનો સ્વીકાર નથી થયો, માટે આજને દિવસે આપણે જ્યાંના ત્યાં ઊભા છે. માર્ગ સંક્ષિપ્ત છે, માર્ગ ખૂબ ટૂંકો છે. વિસ્તાર જ્ઞાનીઓએ પોતાના સ્વભાવની અંદરમાં રમતા સ્થિરતા વધારે થાય માટે વિશેષ સ્વાધ્યાય કરતા હોય છે, વિશેષ મસ્તીની અંદરમાં મસ્ત રહેતા હોય છે. આત્માર્થી હોય તો હું કોણ છું, ક્યાંથી થયો, શું સ્વરૂપ છે મારું ખરું, ન્યાય જ આવીને ઊભા રહેવા જેવું છે. એ વગર શુદ્ધાત્માની દ્રષ્ટિ નહીં થાય, શુદ્ધાત્માની ઉર્ધ્વતા નહીં આવે. એની ઉગ્રતા, ઉર્ધ્વતા, તીવ્રતા, તીક્ષ્ણતા, સૂક્ષ્મતા જ્યાં સુધી શુદ્ધાત્મા ઉપર નહીં આવે ત્યાં સુધીના બધા પ્રયત્ન વ્યર્થ છે. અત્યાર સુધી અનાદિકાળથી પાપોની દુકાન ચાલતી હતી, હવે પુણ્યની દુકાન ચાલી. દુકાનદારી બદલી છે, લાઈન નથી બદલાણી. સ્વાધ્યાયનો મતલબ એ છે કે પોતાના સ્વભાવ તરફ આવવું, એનું નામ સ્વાધ્યાય છે. સ્વ વત્તા અધિ વત્તા, એ ગુરુદેવ ઘણી વખત એ પરિભાષા કરે છે. સ્વ એટલે પોતે, અધિ એટલે તરફ, અને અય એટલે આવવું. જેનાથી પોતાના તરફ એટલે શુદ્ધાત્મા તરફ આવવાનું થાય
તે સ્વાધ્યાય છે. અને આવો સ્વાધ્યાય જીવે અનાદિકાળમાં કર્યો નથી. શાસ્ત્ર મળ્યા, સમયસાર જેવું પરમાગમ મળ્યું. અને જે સમયસાર આપણને ઉપદેશ એ આપે છે કે છઠ્ઠી ગાથામાં સમયસારની શરૂઆત અને સમયસારની પૂર્ણતા. જે પહેલો પ્રશ્ન એમ પૂછે શુદ્ધાત્મા કોણ છે, તો આપણી દ્રષ્ટિ શુદ્ધાત્મા કોણ છે કે હું શુદ્ધાત્મા શૂન્ય જવી જોઈએ. આપણે એ છઠ્ઠી ગાથાથી આગળ વધી જઈએ છીએ. છઠ્ઠી ગાથાની અંદરમાં સમયસારની શરૂઆત થઈને પૂર્ણતા થઈ ગઈ એ વાત સમજાતી જ નથી. પ્રભુ મોક્ષ સુધી પહોંચવા માટે એક કૂદકો જ મારવાનો છે. ભરત ક્ષેત્રના ભવ્ય જીવો જેને ગુરુદેવશ્રી મળ્યા છે, વિતરાગી દેવગુરુ શાસ્ત્ર મળ્યા છે, એને એક કૂદકો મારવાનો છે, હું પરમાત્મા છું. એ જ્યાં ઊભો છે ને ત્યાંથી એક કૂદકો જ છે, કોઈ કદમ ચાલવાનું નથી. બસ ભૂસકો મારે કે હું પરમાત્મા છું તો પરમાત્મામાં પ્રવેશ કરી જાય. એટલી સહેલી સીધી સાદી વિધિ છે. પણ આપણને એમ થાય કે એવી રીતે થાય કાંઈ, એટલું સહેલું થોડીને છે. ગુરુદેવશ્રીને પૂછો, સોગાનીજીને પૂછો કે આત્માની અનુભૂતિ કેટલી સહેલી છે. તો કે એમાં કાંઈ પ્રયત્ન જ નથી, એમાં કાંઈ મહેનત જ નથી. ને આપણને એમાં અનંતો પુરુષાર્થ દેખાય છે. શું કામે? કે હું પરમાત્મા છું એમ ન માનીને હું પ્રકાશ છું એમ માનું છું. આજે આખા પ્રવચનની અંદરમાં ગુરુદેવ શરીરને તું ગ્રહી શકતો નથી, શરીરને તું છોડી શકતો નથી, શરીર તારું નથી, એની સાથે તારે કોઈ સંબંધ નથી. આ વાત જ નથી સમજાતી. આપણને એમ છે કે આપણે બહારમાં ઊભા છીએ ને અંદર જવાનું છે. પણ જે શુદ્ધાત્મા બહાર આવતો જ નથી, અંદર જાય કેવી રીતે? દ્રવ્ય પર્યાયમાં ન આવતું હોય તો પછી એનાથી બહારનો પ્રશ્ન જ ક્યાં છે? એટલે દ્રવ્ય જો પર્યાયમાં ન આવતો હોય તો પર્યાયથી અંદર જવાનો પણ પ્રશ્ન નથી. હું તો અંદર જ છું, પરિપૂર્ણ જ છું, પરમાત્મા જ છું, ભગવાન જ છું, સંપૂર્ણ તત્વ છું, હું સિમંદર છું, એવો વિશ્વાસ આવે અને શુદ્ધાત્મા ઉપર દ્રષ્ટિ ન જાય એવું ત્રણ કાળમાં બનતું નથી. બીજી વસ્તુથી છોડાવવા માટે એમ કહેવામાં આવે ગુણ પર્યાયવત દ્રવ્યમ. બીજા દ્રવ્યોથી લક્ષ્ય હટાવવા માટે ઉત્પાદ ધ્રુવયુક્તમ સત પ્રમાણની મર્યાદામાં લાવવામાં આવે. પણ પ્રમાણની અંદરમાં આવ્યા પછી શું છે? દ્રવ્ય તે હું ને પર્યાય તે હું નહીં. એ અનેકાંત છે. અને એ અનેકાંત દ્રવ્ય તે હું ને પર્યાય તે હું નહીં એવું અનેકાંત સમજીને દ્રવ્ય તે જ હું એવા સમ્યક એકાંતની અંદરમાં આવે અને અનુભૂતિ ન થાય એવું ત્રણ કાળમાં બનતું નથી. પ્રભુ અઘરું લાગે છે એનું કારણ એ છે કે જ્યાં વસ્તુ છે, જેવી વસ્તુ છે, જેટલી વસ્તુ છે એવી આપણે જોતા જ નથી. આપણને બહારની પ્રવૃત્તિઓથી આત્મા મળશે એવું સમજાય છે. અહીંયા વસ્તુ જ નથી. શુભ ભાવની દુકાનો ચલાવીને પ્રભુ તું હજી કેમ નથી થાક્યો? શુભની દુકાન હોય કે અશુભની, વાત તો દુકાનદારીની જ છે. સોગાનીજીને પ્રશ્ન પૂછ્યો કે સૌથી પ્રથમમાં પ્રથમ પાત્રતા આત્માના અનુભૂતિ માટેની શું હોવી જોઈએ? તો કે મેં પરમાત્મા વહી પ્રથમ પાત્રતા. આ વાત જેને સમજાય છે એની દ્રષ્ટિ દ્રવ્ય ઉપર જાય છે. જેની દ્રષ્ટિ દ્રવ્ય ઉપર જાય છે એના આત્માની અનુભૂતિ થાય છે. અનુભૂતિ ત્રણ કાળને વિશે સુગમ 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 અને સુગમ જ છે. ગુરુદેવ શ્રી સમયસાર પરમાગમની પહેલી ગાથામાં અનંત સિદ્ધોને પર્યાયની અંદરમાં સ્થાપીને એમ કહે છે કે મને ન સમજાય એવું તું નહીં કહેતો, બહુ અઘરું છે, મુશ્કેલ છે એવું તું નહીં કહેતો પ્રભુ. બિલકુલ સહેલું છે. તું સ્વયં પોતે છો. સ્વયંને પોતાને પોતે ન સમજાય એમ કેમ બની શકે? અને એવું છે માટે જ આચાર્ય ભગવાને પ્રશ્ન મૂક્યો શુદ્ધાત્મા કયો છે? અને એનો ઉત્તર એ આપ્યો કે જ્ઞાયક ભાવ છે. પોતાથી સ્વયં સિદ્ધ છે, અનાદિ છે, ઉત્પાદથી રહિત છે, અનંત છે, વ્યયથી રહિત છે, નિત્ય પ્રકાશમાન જ્યોતિ છે, ઉદ્યોતમાન છે. આવો એક જ્ઞાયક ભાવ છે. બસ આ જ્ઞાયક ભાવની પરિભાષા છે. પછી શું નથી એની અંદરમાં પ્રમોદથી રહિતની વાત કરી. પણ છે શું? પોતે પોતાથી સિદ્ધ હોવાથી અનાદિ અનંત વસ્તુની વ્યવસ્થા એકરૂપ છે.
આત્માનો સ્વભાવ જ્ઞાન હોવા છતાં પણ જ્ઞાન અનેકાકાર રૂપ થતું જ નથી. એમાં અનેકના આકારોને પ્રકાશવાનું સામર્થ્ય તો છે, પણ એ અનેકાકાર રૂપ થતું જ નથી. એ તો એકાકાર રૂપ જ રહે છે. હવે જેને અનેકાકાર રૂપ દેખાય છે એની દ્રષ્ટિ જ્ઞેય ઉપર જાય છે, જેને એકાકાર દેખાય છે એની દ્રષ્ટિ જ્ઞાયક ઉપર આવે છે. આટલો સંક્ષિપ્ત માર્ગ છે. દ્રષ્ટિ ક્યાં છે, લક્ષ્ય કોનું છે, સમજાય છે શું, હું કોણ છું, એ વાત પાકી કરવાનો આ અવસર છે. કારણ કે અનાદિકાળમાં આવો અવસર ક્યારે પણ નથી મળ્યો કે જીવ જેમાં નિશંકતાથી એમ નક્કી કરી શકે કે હું પરમાત્મા છું. ગુરુદેવશ્રીએ 45 વર્ષ સુધી 33,000 કલાકોના પ્રવચનોની અંદરમાં એક વાત કરી છે કે ભાઈ તું ભગવાન છો. ક્યાંય ભગવાન થવાની વાત નથી કરી, ભગવાન છુંની વાત કરી છે. અને આપણે હંમેશા ભગવાન થવાનો પ્રયત્ન કર્યો. કારણ કે આપણે આપણને સંસારી માનીએ છીએ, ગ્રહસ્થી માનીએ છીએ, અને એમાંથી છૂટીને સમ્યક દર્શન પ્રાપ્ત કરીને મોક્ષમાં જવું છે. હવે અહીંયા આવ્યો તો અહીંયા સમ્યક દર્શન, અહીંયા આવ્યો તો અહીંયા મોક્ષ. ક્યાંય આવવા જવાનો કાંઈ પ્રશ્ન જ નથી, આવન જવાની કોઈ વ્યવસ્થા જ નથી. એટલે વસ્તુની વ્યવસ્થા ખૂબ સરળ છે. આપણે ક્યાં દ્રષ્ટિ દઈએ છીએ એની કિંમત છે. લક્ષ્ય કોનું? એક શુદ્ધાત્માની દ્રષ્ટિ હોય કે હું પરમાત્મા છું એવું લક્ષ્ય હોય, અને અનુભૂતિ ન થાય એવું 3 કાળમાં બનતું નથી. આત્માનું લક્ષ્ય કરવું, પરનું લક્ષ્ય છે ને આત્માનું લક્ષ્ય કરવું છે, ને 3 કાળમાં અનુભૂતિ થતી નથી. લક્ષ્ય કરવાની કોઈ વ્યવસ્થા નથી. હું છું એનું નામ લક્ષ્ય છે. મેં હું છું એનું નામ પરમાત્મા છે. હું છું એનું નામ પરિપૂર્ણતા છે. વસ્તુને જોવાનું વિધાન કોઈ અલૌકિક છે પ્રભુ. કારણ કે જ્યાંથી પણ જોવામાં આવે વસ્તુ એકરૂપ છે. અનંત ગુણ આત્મામાં છે જ નહીં. એટલે કે જ્ઞાન દર્શન ચારિત્ર એવા ભેદ આત્મામાં છે જ નહીં. આત્માને સમજાવવા માટે જ્ઞાન દર્શન ચારિત્રના ભેદ પાડીને ઉપજાવીને કહેવામાં આવ્યું છે. તો અભેદ વસ્તુ છે. વસ્તુ છે અભેદને આપણે ભેદોથી જોયા કરશું તો ક્યાં સુધી અભેદમાં પૂછાશે. પ્રભુ સંસ્કારવાળી વાત રહેવા દેજો. આપણે હંમેશા એ જ આશ્વાસન લઈને ગયા છીએ કે અનુભવ ન થાય તો કંઈ નહીં, પણ સંસ્કાર તો પડે છે ને. આજે નહીં તો કાલે આપણું કામ થઈ જશે. એ જેની વાયદાવાળી પરિસ્થિતિ છે, જેને વાયદા જ પોતાના જીવનનો અભિગમ જેણે પ્રાપ્ત કરી લીધો છે, એના વાયદા કોઈ દિવસ પૂરા નથી થતા. તું ભગવાન જ્યારે કાલે તું ભગવાન છો ને આજે તું ભગવાન નથી, તો હું ભગવાન છું નિર્ણય કરવામાં વાર કેટલી. વસ્તુની પરિપૂર્ણતા આજે છે કે કાલ થશે. જ્યારે મોક્ષમાં જશે ત્યારે પરિપૂર્ણતા થશે. ભાઈ તો જેમાં અધૂરાશ હતી એમાં પૂર્ણતા થશે. પર્યાયમાં અધૂરાશ હતી તો પર્યાયમાં પૂર્ણતા થશે. દ્રવ્ય તો પૂર્ણ છે, અનાદિ અનંત પૂર્ણ છે, અનાદિ અનંત નિત્ય પ્રકાશમાન છે, ઉદ્યોતમાન છે, પ્રકટમાન છે. તો જે નિત્ય ઉદ્યોતમાન છે એ તો ત્રિકાળ ઉદ્યોતમાન છે ને. સૂર્ય તો સવારે ઉદય પામે ને સાંજના અસ્ત પામે. આ તો ત્રિકાળ ઉદ્યોતમાન, ત્રિકાળ પ્રકાશમાન. એવી વસ્તુ વર્તમાનની અંદરમાં વિદ્યમાન છે. એવો વર્તમાનમાં હું પોતે છું. ફક્ત એક કૂદકો મારવાની વાત છે, પણ આપણે જ્યાં એક કૂદકાથી કામ થાય એવું છે ને આપણે 2 લાખ કદમ દૂર ચાલીએ છીએ. વિપરીત દિશામાં 2 લાખ કદમ ચાલીએ છીએ. માનીએ છીએ કે દેવગુરુ શાસ્ત્રની ભક્તિમાં, પૂજામાં, સ્વાધ્યાયમાં, ચિંતનમાં, મનનમાં આત્મા મળશે. આ બધી પ્રવૃત્તિ સેજે થાય છે. વિકલ્પો આવે છે ને આ પ્રવૃત્તિ થાય છે, પણ આનાથી થાય છે, આનાથી માર્ગ સમજાશે, આનાથી આત્મા સમજાશે. એવી દ્રષ્ટિ જેની જેની વિપરીત દ્રષ્ટિ મિથ્યા દ્રષ્ટિ છે. શાસ્ત્ર દિશા દેખાડી શકે, વસ્તુની વ્યવસ્થા બતાવી શકે, પણ આપણે સમજણ શું કરવું? એ વસ્તુ સુધી પહોંચવાનું છે, એ વસ્તુને પ્રાપ્ત કરવાની છે કે એ હું છું. આપણે માનીએ છીએ આપણે આત્મા સુધી પહોંચવાનું છે. આપણે જે સંસારમાં છે, રાગમાં છે, પર્યાયની અંદરમાં વિપરીતતા છે, આપણે આત્મા સુધી પહોંચવાનું છે. આત્માને અનુભવ કરશું તો સમ્યક દર્શન થશે. એ સમ્યક દર્શનની પરિભાષા જ નથી. જેવો પોતાનો ત્રિકાળ સ્વભાવ છે એવું દેખવું એનું નામ સમ્યક દર્શન છે.
જેવો પોતાનો સ્વભાવ છે એવું જાણવું એનું નામ સમ્યક જ્ઞાન છે. જ્ઞેયાકાર અવસ્થામાં જ્ઞાયકપણે જે જણાય. હવે જ્ઞેય જણાતા જ નથી, તારે જ્ઞેયથી છૂટવું છે. અને વસ્તુની વ્યવસ્થા અલૌકિક છે, ફક્ત સમજણ કરવાની છે. એ સમજણમાં એને એવું લાગે છે કે સાંભળવાની સમજણ કરવાની છે. પ્રભુ આ બધા પ્રસંગો તો જીવનની અંદરમાં ગુરુદેવને સાંભળવું, એની ઉપર વિચાર કરવો, એ બધું તો ચાલશે, પણ તારી દ્રષ્ટિમાં શું હોવું જોઈએ? અને જ્યાં સુધી શુદ્ધાત્મા તે હું છું એવું નક્કી નથી થતું, ત્યાં સુધી નિર્ણય જ નહીં થાય. નિર્ણય નહીં થાય તો વિશ્વાસ નહીં આવે. વિશ્વાસ નહીં આવે તો અહમ નહીં થાય. અહમ નહીં થાય તો રુચિ નહીં થાય. રુચિ નહીં થાય તો એકત્વ નહીં થાય. એકત્વ નહીં થાય તો અનુભવ નહીં થાય. હવે સમજાવવામાં આટલો ક્રમ છે, અને અનુભૂતિની અંદરમાં એક સમય છે. નિર્ણય કરવાની અંદરમાં અંતર્મુહૂર્ત લાગે, અને અનુભૂતિ એક સમયમાં થાય. તો આવી સીધી સરળ વસ્તુ સમજાતી કેમ નથી? કારણ કે આપણી મસ્તિષ્કની અંદરમાં એવું બેસી ગયું છે કે આપણે પ્રેક્ટિકલ થવું જોઈએ, ને આપણે પ્રેક્ટિકલ થતા નથી. વાત સાવ સાચી છે. પ્રેક્ટિકલનો મતલબ શું? હું પરમાત્મા છું એ પ્રેક્ટિકલ છે. પરમાત્મા થવું છે એ થિયોરિટિકલ છે. સ્વાધ્યાય કરતાં, ચિંતન કરતાં, મનન કરતાં આત્મા સમજાશે એ થિયોરિટિકલ છે. એ બધું હોય છે, એની કોઈ ના નથી. ગુરુદેવ પોતે બપોરના 3 કલાક એક ધારો સ્વાધ્યાય કરતા હતા, પણ એની અંદરમાં એમના સ્વભાવની સ્થિરતા વધતી હતી. આપણે સ્વભાવથી દૂર જઈએ છીએ કે વિસ્તાર આપણને પ્રિય છે, અને વિસ્તારની અંદરમાં કેટલા આપણે લપસી જઈએ છીએ એની આપણને ખબર નથી પડતી. ટૂંકું કરવાથી ટકી જવાશે, લાંબુ કરવાથી લપસી જવાશે. તો એ રેડિયસને રેડ્યુસ કરવાનું છે, રેડિયસને વધારવાનું નથી. દ્રવ્ય ગુણ પર્યાય એટલું જ રેડિયસ છે, એની બહાર કોઈ રેડિયસ જ નથી. એક દ્રવ્ય બીજા દ્રવ્યનું કંઈ કરી શકતું નથી, એવું આખું ગુરુદેવશ્રીનું પ્રવચન આપણે સાંભળ્યું. પછી એની ચર્ચાને અવકાશ ક્યાં છે? દ્રવ્યનો વિસ્તાર પર્યાય સુધી પ્રમાણથી જોવામાં આવે તો, અને એમાં જો નિશ્ચય જોવામાં આવે તો દ્રવ્ય દ્રવ્યમાં અને પર્યાય પર્યાયમાં. પર્યાયની અંદરમાં જે સમયે રાગ થઈ રહ્યો છે એ પર્યાય સતી છે, કારણ કે એ સમયનું એ સત છે. અત્યારે વર્તમાનમાં પર્યાયની અંદરમાં રાગ થઈ રહ્યો છે, એ પર્યાય સતી પર્યાય છે. એ પર્યાયના બે ધણી નથી હોતા, કારણ કે એ સતરૂપે પરિણમેલી પર્યાય છે. એ સમયનું એ સત છે, એમાં કોઈ ફેરફાર આગળ પાછળ કોઈ કરી શકે એમ નથી. અને એટલી વ્યવસ્થા જો સમજાઈ જાય તો વાત તો શું છે? પર્યાય ઉપરથી દ્રષ્ટિ હટાવવાની પણ નથી, દ્રવ્ય ઉપર દ્રષ્ટિ કરવાની પણ નથી. હું દ્રવ્ય છું એવો વિશ્વાસને નિર્ણય કરવાનો છે. શબ્દની અંદરમાં શબ્દ પ્રયોગ કરવાનો આવે, પણ ખરેખર તો શું છે? વિશ્વાસ જ છે, નિર્ણય છે, અને એની કમી છે. માટે જ્ઞાયક એક ભાવ, જે જ્ઞાયક એક ભાવ જ છે, એ સમજાતો નથી. એ જો જ્ઞાયક ભાવ, જ્ઞાત તે તો તે જ છે, એની અંદર મેં એમનું કીધું જ્ઞાન તે તો જ્ઞાયક ભાવ છે. જ્ઞાયક ભાવ તે તો જ્ઞાયક ભાવ છે. તેનો અર્થ શું? એ ભેદ નથી એની અંદરમાં, પ્રભેદ નથી, 7 તત્વો નથી, 9 પદાર્થો નથી. એ બધા ભેદોની ચર્ચા છે, અને એ બધું પ્રમત અપ્રમત અવસ્થાની અંદરમાં 1 થી 14 ગુણસ્થાનની અંદરમાં. એવું કંઈ મારામાં છે જ નહીં. બધા પૂતગલના ભેદો છે, જળભાવ છે. હું તો જ્ઞાયક ભાવ છું. અને જ્ઞાયકને જોવાનું વિધાન આખું અલૌકિક છે. આચાર્ય ભગવાન 1 થી 5 ગાથાની અંદરમાં પ્રિફેસ ઉપોદઘાત કહેતા હોય, પોતાના અનુભવથી પ્રમાણ કરીને આત્મા બતાવતા હોય, અને દરેક જીવને અનુભવથી પ્રમાણ કરવાનો ઉપદેશ આપતા હોય, અને એની અંદરમાં શુદ્ધાત્મા કોણ છે ત્યાંથી શરૂઆત કરતા હોય. તેનો મતલબ બીજી બધી વાત અપ્રયોજનભૂત છે. નયોની ચર્ચા કેટલી પ્રયોજનભૂત છે? તો કે અસત્યાર્થ છે, અભૂતાર્થ છે. વ્યવહાર નહીંનો પક્ષ મિથ્યાત્વ, તો નિશ્ચય નહીંનો પક્ષ પણ મિથ્યાત્વ.
તો વસ્તુને વસ્તુના સ્વભાવથી જોવા છોડીને બીજું કોઈ વિધાન નથી વસ્તુ સુધી પૂછો, બીજી કોઈ વિધિ નથી, બીજી કોઈ વ્યવસ્થા નથી. માટે આત્માર્થી તો એને કહેવાય જેણે સમ્યક દર્શન થયું કે ન થયું, મિથ્યાત્વ ગયું કે ન ગયું, એની સામે જોવે જ નહીં. કેમ કે હું તો પરિપૂર્ણ પરમાત્મા છું ને, પછી સમ્યક્ત્વ અને મિથ્યાત્વની ચર્ચા ઊભી ક્યાં રહે છે? જેને મિથ્યાત્વ ટાળવું છે, સમ્યક્ત્વ કરવું છે, એ કરતા બુદ્ધિમાં અનંતકાળ સુધી રહે છે. એટલે પર્યાયનું એકત્વ એને મળતું નથી. જ્યાં સુધી પર્યાયનું એકત્વ નહીં મટે ત્યાં સુધી આ બધા પ્રયોગો જ ચાલતા રહેશે. એટલે જે પ્રયોગ સરળ છે, સીધો સ્વભાવ ઉપર જનારો છે, એ પ્રયોગ પણ આટીઘૂટીની અંદરમાં ફસાય છે. કારણ કે જે પરમાત્મા છે એ તો અનાદિ અનંત પરમાત્મા છે. ગુરુદેવ કે પરમાત્મા છે એનો કાંઈ ફાયદો નથી, પરમાત્મા છું એવું નક્કી કરતો ફાયદો છે. તો આપણે એ નક્કી કરવાનું છે, એ નિર્ણય કરવાનો છે, એ વિશ્વાસ કરવાનો છે. કારણ કે એ પ્રમત અપ્રમત એ જ્ઞાયક ભાવ નથી, એ જળભાવ છે. શુભ ભાવરૂપ થતો નથી એટલે જળભાવરૂપ થતો નથી, એટલે પ્રમત અપ્રમત રૂપ થતો જ નથી ભગવાન આત્મા. જે મોક્ષની પર્યાયમાં જે આત્મા ના આવી શકતો હોય એ આત્મા ક્યાં આવે? તને એમ છે કે હું એના દર્શન કરું તો મને સમ્યક દર્શન થઈ જાય. એ દર્શન કરવાની વિધિ જ નથી, વિપરીતતા છે પ્રભુ. પર્યાયની કરતા બુદ્ધિ છે, અનંતી કરતા બુદ્ધિ. ને હું પરમાત્મા છું એવા વિશ્વાસની અંદરમાં અનંતી આ કરતા બુદ્ધિ છે. ફક્ત પર્યાયમાં ઊભો છે ત્યાંથી દ્રવ્યમાં આવી જાય, આટલી જ વાત છે, બીજી કોઈ વાત નથી. અને એ વિધાન સહેલું છે. પોતાને સંયોગથી બહારથી પોતાનું આખું માપદંડ કાઢ્યું છે. હવે પર્યાય મને સંયોગ હોય, ઉત્પાદ હોય મને સંયોગ વિયોગના કારણો હોય, એનાથી હું જુદો હોઉં તો ક્યાં સંસારના અભાવને મોક્ષની પ્રાપ્તિ? એવું મારામાં છે કે હું તો મોક્ષ સ્વરૂપ પરમાત્મા છું. એક તરફથી હું પરમાત્મા છું એમ કેવું ને બીજી તરફથી પરમાત્મા બનવાના પ્રયત્ન કરવા, સંસારના અભાવ કરવાના પ્રયત્ન કરવા, સમ્યક દર્શન પ્રગટ કરવાના પ્રયત્ન કરવા. એ મૂળ તત્વથી વિપરીત વાત છે, વિપરીત વિધાન છે. સમજણની અંદરમાં, અભિપ્રાયની અંદરમાં, માન્યતાની અંદરમાં આખી ઊંધાઈ છે. વાત એ દ્રવ્યની કરે છે ને એકત્વ એ પર્યાયમાં કરે છે. ને પર્યાયની અંદરમાં છોડવા ગ્રહવાનો પ્રયત્ન કરે છે. રાગને છોડવું છે ને જ્ઞાયકને ગ્રહવો છે. હવે ગ્રહણ ત્યાગથી શૂન્ય છે જે ભગવાન આત્મા, એ કોને ગ્રહણ કરે ને કોને ત્યાગ કરે? રાગને ત્યાગ કરવાનો નથી, જ્ઞાયકને ગ્રહણ કરવાનું નથી. હું તો જ્ઞાયક છું. વસ્તુની વ્યવસ્થા ખૂબ સુંદર છે. એક વખત ધીરા પડીને આપણે વિચાર કરીએ કે જે શાસ્ત્ર અપ્રતિબુદ્ધને પ્રતિબુદ્ધ કરવા માટે છે, અજ્ઞાનીને જ્ઞાની થવા માટે છે, એની પેલી ગાથાની અંદરમાં શુદ્ધાત્મા કોણ છે એની વાત આચાર્ય ભગવાન ઉપાડતા હોય તો વાત તો એ જ છે, એની આગળ કોઈ બીજી કોઈ વાત જ નથી. ઈચ્છા દ્રવ્ય ને નવતત્વ ને કર્મોની પ્રકૃતિ ને એ બધી તો વાત આપણે ખૂબ સાંભળી અને ખૂબ સમજી. હજી પણ જો પ્રયોજનભૂત તત્વો ઉપર આપણે આવીને ઊભા નથી રહેતા તો પ્રભુ નહીં ચાલે આ વાત. ગુરુદેવ મળ્યા પછી આ વાત નહીં ચાલે. જેણે 45 વર્ષ સુધી એક સારી એક સરખી વાત કરી, એક ભગવાન આત્મા બતાવ્યો, એ ભગવાન આત્મા હું છું એટલો વિશ્વાસ કરવામાં આપણને સમય કેમ લાગે છે? કેમ કે પર્યાય અપૂર્ણ છે, પર્યાયની અંદરમાં પૂર્ણતા થાય છે. તો પૂર્ણતા ક્યાંથી? બહારથી આવે છે. કર્મનો નાશ થાય છે માટે આવે છે કે અંદરમાં પડી છે એના લક્ષ્ય આવે છે? કર્મના નાશે સમ્યક દર્શન થાય છે એ વસ્તુની વ્યવસ્થા જ નથી.
મિથ્યાત્વની પર્યાયનો વ્યય થાય છે એટલે સમ્યક દર્શનનો ઉત્પાદ થાય છે, એ વ્યવસ્થા જ નથી. વસ્તુ છે કોઈક જગ્યાએ અને આપણે જોઈએ છીએ કોઈક જગ્યાએ. કે આચાર્ય ભગવાને તો કરુણા કરીને વિસ્તારથી બધી વાત સમજાવી છે, એટલે બધાને બધી વાત લાગુ ન પડે. એક દવાની દુકાનમાં આપણે જઈએ અને ટાઇફોઇડ થયો હોય તો એક ટાઇફોઇડની દવા લાગુ પડે. હજારો રોગોની દવા છે, બધી જો લાગુ કરવા માંડીએ તો શું થાય? નહીં, નિક્ષેપ, પ્રમાણ, બધી અપેક્ષાઓ આપણે આપણને લાગુ કરીએ છીએ. સંસારમાં છીએ, રાગ છીએ, એનો અભાવ કરવો છે, શુદ્ધાત્માના દર્શન કરવા છે, મોક્ષ માર્ગ ઉપર ચાલવું છે, વ્યવહારનીનો પક્ષ છૂટવો જોઈએ, નિશ્ચયનીનો પક્ષ આવવો જોઈએ. આ જ બધી પ્રવૃત્તિઓમાંથી આપણે બહાર નથી આવતા. એટલે જે આત્મા સરળ, સટ અને સહેલો છે એ જ અઘરો થઈ પીડ્યો છે. જો આચાર્ય ભગવાન એમ કે ભાઈ અગ્નિ છે એ લાકડાના આકારે થઈ જ નથી. અગ્નિ અગ્નિના આકારે અને લાકડું લાકડાના આકારે. જ્ઞાન જ્ઞેયાકારે થયું જ નથી. જ્ઞેય જ્ઞેયમાં ને જ્ઞાન જ્ઞાનમાં. હવે જેવો જ્ઞેય છે એવો જ્ઞાનમાં આકાર થયો તો એ જ્ઞેયનો આકાર છે કે જ્ઞાનનો આકાર છે? જ્ઞાનનું પોતાનું પરિણમન છે ને જ્ઞેયની સાપેક્ષતા છે જ નહીં. જ્ઞેયના કારણે જ્ઞાન થતું નથી, જ્ઞેયનું જ્ઞાન થતું નથી, જ્ઞેયથી જ્ઞાન થતું નથી. હવે તો એ જ્ઞાનાકારે પરિણમેલું જ્ઞાન એ જ્ઞાનમાં જ્ઞેયનો આકાર છે કે જ્ઞાનમાં જ્ઞાનનો આકાર છે? જ્ઞાનમાં જ્ઞાનનો આકાર છે કે જ્ઞાનમાં જ્ઞાયક છે? જ્ઞાયાકાર અવસ્થામાં જ્ઞાયકપણે જે જણાયો ક્યારે? જ્ઞાયાકાર અવસ્થામાં. જાણ એમ નહીં, જણાયો. એટલે હજી સ્વરૂપ પ્રકાશન નથી થયું, સમ્યક જ્ઞાન નથી થયું, ત્યારે પણ જ્ઞાયાકાર અવસ્થામાં જ્ઞાયકપણે જે જણાયો તે સ્વરૂપ પ્રકાશનની અવસ્થામાં જ્ઞાયક જ છે. એટલે એક અવસ્થા એવી છે કે જે આત્માની અનુભૂતિ પહેલાં આત્મામાં જ્ઞાયક ભાસી જાય છે, ભાવભાષણમાં આવી જાય છે. જણાયો તે હજી નથી જણાયો, અનુભૂતિમાં નથી આવ્યો, છતાં એ જ્ઞાયાકાર અવસ્થામાં જ્ઞાયકપણે જે જણાયો. પેલા જ્ઞાયકપણું પ્રસિદ્ધ છે એમ કીધું, પછી જ્ઞાયકપણે જે જણાયો, પછી જ્ઞાયક જ છે એમ કીધું. પણું, પણે અને જ છે. આટલી વ્યવસ્થા જો જ્ઞાનની સમજાઈએ ને તો જૈન દર્શન સમજાઈ ગયું. આની બહાર જૈન દર્શન નથી. પ્રભુ એક વખત ગુરુદેવ મળ્યા પછી, સમયસાર મળ્યા પછી, કુંદકુનાચાર્ય ભગવાનની આપણે વાત કરીએ, 6ઠ્ઠી તારીખે કુંદકુનાચાર્ય ભગવાનની આચાર્ય પદવી આરોહણ દિવસ આપણે ઉજવો. શું હતું એમની સ્થિતિ? 11 વર્ષની અવસ્થામાં મુનિ અવસ્થા, 6ઠ્ઠા 7મા ગુણસ્થાનમાં ઝૂલતા, 8મે વર્ષે સમ્યક દર્શન, 11મે વર્ષે મુનિ અવસ્થા. કેટલા શાસ્ત્રોનો અભ્યાસ અને આત્માની અનુભૂતિ થઈ ગઈ. સમર્થ આચાર્ય, જેણે ભરત ક્ષેત્રની અંદરમાં સર્વજ્ઞનો વિરહ ભૂલાયો. સર્વજ્ઞ ભગવાન આ કાળમાં નથી, વિરહ જેમને ભૂલાયું, જેમના કારણે આજે મહાવીર ભગવાનનું નામ બધા ફિરકાઓ લે છે, પણ જ્યાં કુંદકુન આચાર્યનું નામ આવે ત્યાં દિગંબરની સિદ્ધિ છે. એવા કુંદકુન આચાર્યની વાત જો આપણે કરીએ, જે સદેહ મહાવિદે ગયા, ભગવાન પાસેની વાણી સાંભળી, શાસ્ત્રોની રચના કરી, એને જ્યારે સમ્યક દર્શન થયું ત્યારે એમની પાસે કેટલા શાસ્ત્રો હતા, કેટલા શાસ્ત્રોનો અભ્યાસ હતો. 11મે વર્ષે 6ઠ્ઠી 7મા ગુણસ્થાનની અંદરમાં ઝૂલતા મુનિરાજ, નાનકડા, નાની મોરપીછી, નાની કમંડળ અને સ્વરૂપની અંદરમાં રમણતા કરતા કયા શાસ્ત્રના અભ્યાસથી કર્યો? પૂર્વભાવની અંદરમાં શાસ્ત્રનું દાન આપ્યું હતું માટે થયું કે હું પરમાત્મા છું એવું નક્કી કર્યું નથી. પ્રભુ સમ્યક દર્શનનું એક વિધાન છે. કોઈ પણ જીવને આત્માની અનુભૂતિ થાય છે તો હું પરિપૂર્ણ પરમાત્મા છું એ ભાવના લક્ષ્ય જ અનુભૂતિ થાય છે, બીજી કોઈ વિધિ અનુભૂતિ નથી થતી.
હું છુંના વિશ્વાસની અંદરમાં અનુભૂતિ થાય છે. અને એ વાત જેને સમજાણી એ પરમાત્મા છે. મોક્ષ તો રમતા રમતા મળી જાય છે. મોક્ષ માટેનો કોઈ પ્રયત્ન હોતો જ નથી. સ્વરૂપની અંદરમાં લીન રહ્યા, મોક્ષ પ્રાપ્ત થઈ ગયો. એટલે કે કૃપાળુદેવે કીધું મોક્ષ થાય છે એમ નથી, પણ મોક્ષ સમજાય છે એમ છે. વાત સમજણની છે, વાત વિશ્વાસની છે, વાત નિર્ણયની છે. છઠ્ઠી ગાથા એ જૈન દર્શનનો પ્રાણ છે. જૈન દર્શન પૂરું છે, વિધિના લેખ છે. શ્રદ્ધાનો વિષય અને જ્ઞાનનો વિષય પૂરો. ધ્યેયપૂર્વક જ્ઞાનનો પૂરો વિષય એક ગાથાની અંદરમાં સમાય છે. એક ગાથા આત્માને સમજવા માટે પર્યાપ્ત છે. હવે તો આત્માર્થીઓને ભેદ પ્રભેદથી બસ થાઓ, બસ થાઓ, બસ થાઓ એવું થવું જોઈએ. એ અપજ છે. જે મારું પદ નથી એની ચર્ચા હું શા માટે કરું? જે માર્ગના સ્થાન, ગુણસ્થાન, જેને જડના સ્થાનો કીધા, પૂતગલના સ્થાનો કીધા, એ મારામાં છે જ નહીં. હું એમાં જતો જ નથી, આવતો જ નથી. હું તો પરિપૂર્ણ પરમાત્મા છું એટલી વાત છે. એ વાત આચાર્ય ભગવાને સમજાવી છે, ગુરુદેવે 45 વર્ષ બતાવી છે. હવે નિર્ણય આપણો છે કે આપણે ક્યાં જવું છે, કઈ દિશામાં જવું છે, કેવી રીતે આગળ વધવું છે. એક છલાંગ મારવાથી વસ્તુની પ્રાપ્તિ છે. ગુરુદેવને કહે ને, ગુલાટમાં પોપટ ગુલાટ મારે તો ઉડી જાય. એ ડરે છે કે ભૂંગળી છોડીશ તો પડી જઈશ. પર્યાયને છોડી દે પ્રભુ, એની પકડને છોડી દે, પડીશ ને ઉડી જઈશ, ગાયક ગગનમાં ઉડી જઈશ. માર્ગની વિશેષતા જે છે ને એક જ છે કે એક ગાયક ભાવ છે બસ. પ્રમત અપ્રમત નથી, જે એક ગાયક ભાવ છે. હવે પ્રમત અપ્રમતમાં કઈ પર્યાય બાકી રહી ગઈ? એ નથી મારામાં, હું નથી. પણ રાગને છોડવો છે અને વિતરાગતા પ્રાપ્ત કરવી છે, એ વાત જ નથી. બંને પર્યાય દ્રષ્ટિ છે. મિથ્યાત્વને ટાળવું છે અને સમ્યક્ત્વને પ્રગટ કરવું છે, પર્યાય દ્રષ્ટિ. રાગને ટાળવું છે અને વિતરાગતા પ્રગટ કરવી છે, પર્યાય દ્રષ્ટિ. એટલે સોગનજી સાહેબ બહુ સ્પષ્ટ શબ્દોની અંદરમાં કહે છે કે મત દેખ ઉસકી તરફ, નહીં જો એની સામું. હું જાણનાર દેખનાર છું એ પણ પર્યાયની વાત છે પ્રભુ. તો કરનાર નથી અપેક્ષાએ જાણનાર દેખનાર છુંની વાત છે. પણ જાણનાર દેખનાર છું એ વાત પણ નથી. જાણનાર એટલે નાયક છું એટલી જ વાત છે. જે એક ગાયક ભાવ છે ને, નથી અપ્રમત કે પ્રમત નથી, જે એક ગાયક ભાવ છે. એ રીત શુદ્ધ કથાઈને જે જ્ઞાત તે તો તેજ છે. ગાયક તે તો તેજ છે. તેજ છે એટલે ગાયક જ છે. પ્રભુ એમાં જ્ઞાન દર્શન ચારિત્ર નથી. જાણવું દેખવું એમાં નથી. વસ્તુ અલૌકિક છે પ્રભુ. વસ્તુને જોવાનું વિધાન અલૌકિક છે. કહેવાનું કંઈક છે, સમજવાનું કંઈક છે. કહેવાય એમ કે પ્રભુ તું એક આત્માની અનુભૂતિ કર. કહેવાય એમ કે પર્યાયને ઉપયોગને આત્મા તરફ લઈ જા. પરાંગમુખ છે ને સ્વભાવ સન્મુખ લઈ જાય. એ કહેવાની વાત છે, ઉપદેશના વચનો છે. પણ જેવું ઉપદેશમાં છે એવું કરવા જઈશ તો મરી જઈશ. સિદ્ધાંત એમ કે છે ગાયક એક ભાવ છે, તો ગાયક એક ભાવ છે. એ સિદ્ધાંતને પકડીશ તો સ્વભાવમાં ચાલ્યો જઈશ. એક જગ્યાએથી છૂટવા માટે અને એક જગ્યાએ આવવા માટે આ બધા ઉપદેશના વાક્યો હોય છે, એ સાચા છે. અપેક્ષા એ સાચા છે. વિધિની અપેક્ષાએ વાત કરીએ તો વસ્તુ નિરપેક્ષ છે. અપેક્ષાથી સાપેક્ષતાથી વસ્તુ નહીં સમજાય. કે વસ્તુનો સ્વભાવ નિરપેક્ષ છે.
જેનો સ્વભાવ નિરપેક્ષ છે અને કઈ સાપેક્ષતાથી તું એને સમજી શકીશ. પહેલી વાત, જેનો સ્વભાવ નિરપેક્ષ હોય એ અનાદિ અનંત હોય, એ અકૃત્રિમ હોય, એ શાશ્વત હોય. જ્ઞાયક ભાવ છે એ શાશ્વત છે, અનાદિ અનંત છે, એકરૂપ છે, અભેદ છે, અખંડ છે. તું ખંડથી ભેદથી એને સમજવાનો પ્રયત્ન કરીશ તો એ વસ્તુ સુધી નહીં પહોંચી શકાય ભાઈ. વિકલ્પો આવશે એના, સારું લાગશે, ઠંડક લાગશે, શાંતિ લાગશે, ઉગાપોથી દૂર થઈ ગયું એવું સમજાશે, પણ આત્મા સુધી નહીં પહોંચાય. હું આત્મા જ છું એનું નામ આત્મામાં પહોંચવું છે. પ્રભુ, વાત ખરેખર સમજવા જેવી છે. આચાર્ય ભગવાને શ્રદ્ધા અને જ્ઞાનનો વિષય એક ગાથામાં શા માટે સમાવિષ્ટ કર્યો? જ્ઞાનનું સ્વરૂપ બતાવ્યું અને પછી કર્તા કર્મનું અનન્યપણું પણ બતાવ્યું. એટલે ધ્યેય જ્ઞાન અને ધ્યેયપૂર્વક જ્ઞેય. અનુભૂતિમાં શું થાય છે? તો કે કર્તા કર્મનો આત્મા છે. પર્યાય આત્માનો અનુભવ કર્યો એવું પણ નથી, આત્માએ આત્માનો અનુભવ કર્યો એમ પણ નથી, બસ આત્મા છે. અદ્ભુત વ્યવસ્થા, અદ્ભુત. હું અકર્તા છું એવા લક્ષ્ય કર્તા કર્મનો અનન્યપણું થાય. અપરિણામી છું એના લક્ષ્ય પરિણામી થાય. પણ પરિણામીમાંથી જ્યારે બહાર આવે ત્યારે લક્ષ્ય અપરિણામીની હોય, વાત અપરિણામીની હોય, પરિણામીની ન. શા માટે? એનું કારણ શું? કારણ કે વસ્તુની વ્યવસ્થા જ એટલી અદ્ભુત છે, વસ્તુની વ્યવસ્થા જ એવી છે. એક શુદ્ધાત્મા છું એના લક્ષ્ય શરૂઆત અને એના લક્ષ્ય પૂર્ણતા. અજ્ઞાનીને જ્ઞાની થવા માટે હું પરમાત્મા છું કે જ્ઞાયક છું. જ્ઞાનીને શ્રાવક થવા માટે હું જ્ઞાયક છું. શ્રાવકને મુનિ થવા માટે હું જ્ઞાયક છું. શ્રેણી માટે હું જ્ઞાયક છું. પરિપૂર્ણતા માટે હું જ્ઞાયક છું. વાત એક છે, કોમન ફેક્ટર એક છે, હું જ્ઞાયક છું. તો બાકી બધું શું છે? નિશ્ચયપૂર્વક વ્યવહાર હોય છે, જાણવાના વિષયો છે. જે નિશ્ચયમાં આવ્યો છે એને જ વ્યવહાર છે, જે નિશ્ચયમાં આવ્યો નથી એને વ્યવહાર પણ નથી. નિશ્ચયપૂર્વક વ્યવહાર. તો પ્રભુ, પહેલાં તો નિશ્ચયમાં તો આવો. નિશ્ચય એટલે ત્રિકાળ ધ્રુવ પરમાત્મા તત્વમાં તો આવો, સ્વભાવમાં તો આવો. એની અંદરમાં આવ્યા વિના વસ્તુ સમજાશે જ નહીં પ્રભુ. વસ્તુની વિશ્વસનીયતા જ્યાં સુધી શ્રદ્ધામાં નહીં આવે, પરિપૂર્ણતા જ્યાં સુધી શ્રદ્ધામાં નહીં આવે. હવે પરિપૂર્ણ છે ને પરિપૂર્ણ ક્યાં થવું છે? જે અપૂર્ણ છે એ પરિપૂર્ણ થાય. પર્યાય અપૂર્ણ છે તો પર્યાય શુદ્ધ થાય, પૂર્ણ થાય. પર્યાયમાં બંધ છે તો પર્યાયમાં મુક્તિ થાય. દ્રવ્યમાં શું છે? મુક્ત છે. ક્યારે? અનાદિ અનંત. આવિર્ભૂત ને તિરોભૂત વસ્તુમાં હોતું જ નથી. વસ્તુ પ્રગટ, બાન, ઉદ્યોત, માન, સ્પષ્ટ, પ્રકાશમાન છે હંમેશા, ત્રણેય કાળ. પર્યાય દ્રષ્ટિ કરે છે એટલે આવિર્ભૂત થયો એમ કહેવામાં આવે. પર્યાય દ્રષ્ટિ નથી કરતી એટલે તિરોભૂત થયો એમ કહેવામાં આવે. તો એ વાત બધી પર્યાયની છે, વસ્તુની નથી. વસ્તુ પ્રગટ છે. જ્યારે જો ત્યારે હાજરા હાજર. ને જોવાનું વિધાન એ છે કે હું છું. હું છું તે શરૂઆત, હું છું તે મધ્યસ્થતા, હું છું તે પરિપૂર્ણતા. એ જ છઠ્ઠી ગાથાનું હૃદય છે, જેનું સ્વરૂપ જાણવું જોઈએ. શુદ્ધાત્મા કોણ છે? જેનું સ્વરૂપ જાણવું જોઈએ. શુદ્ધાત્માનું સ્વરૂપ જાણે એનું નામ સમ્યક દર્શન. હું શુદ્ધાત્મા છું એવું જાણવું એનું નામ સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન. પ્રભુ, આપણે બધા ગુરુદેવના સંતાનો છીએ. બધાની ભવિતવ્યતા પાકી ગઈ છે માટે ગુરુદેવ મળ્યા છે. બધાને મોક્ષમાં જવાનો કાળ 2, 4, 6 ભાવની અંદરમાં આવી ગયો છે માટે આ કાળની અંદરમાં ગુરુદેવ અને આ વાત સાંભળવા મળી છે, કાને પડી છે, ગમે છે, રૂચે છે, સમજાય છે, હકાર આવે છે, અહોભાવ આવે છે, મહિમા આવે છે.
હવે વાત ફક્ત એક શુદ્ધાત્માના રસ્તે ચાલવાની છે. આ બધા પાત્રતાના લક્ષણ પૂરા થઈ ગયા છે. આ બધી પાત્રતાના કારણો છે, અને એ પાત્રતા બધાની પાકી ગઈ છે. હવે ખાલી બળવાનનું બળ આવવું જોઈએ. બસ હું શુદ્ધાત્મા છું એનું જોર આવવું જોઈએ, હું શુદ્ધાત્મા છું એનું વજન આવવું જોઈએ. એનું વજન આવે તો અનુભૂતિ. કે એક હોય ત્રણ કાળમાં પરમારથનો પંથ, એક હોય ત્રણ કાળમાં. ત્રણેય કાળની અંદરમાં પંથ માર્ગ પરમારથનો જે છે એ એક જ હોય છે. હું જ્ઞાયક છું. શબ્દ પછી કાંઈ પણ હોય શકે, જ્ઞાયક છું, ભગવાન છું, ત્રિકાળી છું, ધ્રુવ છું, ચૈતન્ય છું, પણ એનો સ્વર દ્રવ્યનો હોવો જોઈએ. જેને દ્રવ્ય છું એની ઉપર દ્રષ્ટિ ગઈ છે, એ દ્રવ્ય દ્રષ્ટિ છે. પ્રભુ હવે તો એક વખત આ માર્ગ ઉપર ચાલીને જોવો તો ખરા નાથ કે આચાર્ય ભગવાન શું કહે છે છઠ્ઠી ગાથામાં. એ જે ગાયક ભાવ છે એ પ્રમત નથી. તો પછી હું ક્યાં સંસાર અને ક્યાં મોક્ષની ચર્ચા કરું છું? છે જે ગાયક ભાવ છે તે અપ્રમત પણ નથી અને પ્રમત પણ નથી. ગાયક ભાઈ કહેવાય છે જેને કે જેમાં અપ્રમત ને પ્રમત જેમાં ન હોય એનું નામ ગાયક ભાવ. તો સંસાર અને મોક્ષનો પ્રશ્ન જ નથી ગાયક ભાવમાં. અશુદ્ધતા અને શુદ્ધતાનો પ્રશ્ન જ નથી. અને એ જે ગાયક ભાવ છે એ રીત શુદ્ધ કથાય છે ને, એ રીતે શુદ્ધ કહે છે. વળી જે ગાયકપણે જણાયો તે તો તે જ છે, બીજો કોઈ નથી. પ્રભુ આપણે કલ્પના ન કરીએ એવી ગાથા આપણી સામે આવી છે. એના હાર્દની અંદરમાં, હૃદયની અંદરમાં એક એક શબ્દનો અર્થ કરીએ તો શુદ્ધાત્મા ઝળકે છે. કોઈ નઈની ચર્ચા નથી. તમે જો આ છઠ્ઠી ગાથા જ્યાં સમયસારની શરૂઆત થઈ, શુદ્ધાત્માની ચર્ચા, કોઈ નઈની ચર્ચા નથી, કોઈ અપેક્ષાઓની ચર્ચા નથી, કોઈ સાપેક્ષતાઓની ચર્ચા નથી, કંઈ છોડવા ગ્રહવાની વાત નથી. વસ્તુનો સ્વભાવ કેવો છે એની ચર્ચા છે. અને શું કામ ન સમજાય? જગતમાં દરેક પદાર્થનો સ્વભાવ સમજાય છે, પોતાનો સ્વભાવ ન સમજાય એ કેમ બની શકે? વાત ફક્ત અને ફક્ત કૂદકો મારવાની છે, દોડવાની નથી. આપણે ખૂબ દોડ લગાડીએ છીએ આત્મા તરફ જવા માટે. દોડ નથી લગાડવાની, કૂદકો મારવાનો છે. હું છું બસ. એટલે અત્યારે પર્યાયમાં હું છું એવું છે, અહીંયા હું પરમાત્મા છું એવું થઈ જાય તો વાર્તા પૂરી છે. વસ્તુ ગુરુદેવના પ્રતાપે અત્યંત 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 સ્પષ્ટ થઈ છે અને આપણને પણ સારી રીતે સમજાય છે. હવે ગૂંચ ઉકેલવાનો પ્રશ્ન છે. ગૂંચ થઈ ગઈ છે. બધી વાત સાંભળીને આપણે એકબીજામાં મિલાવટ કરીએ છીએ. પ્રયોજન શું છે? તો કે એક શુદ્ધાત્મા છું, એ પ્રયોજન છે. બાકી બધું અપ્રયોજન છે. કારણ કે પર્યાયથી અત્યંત અપ્રભાવિત રહેનારી ધ્રુવ વસ્તુ છે. અત્યંત અપ્રભાવિત. ધ્રુવ ક્યારે પણ પર્યાયથી પ્રભાવિત થતો જ નથી. બસ એ હું છું. સ્વભાવથી પોતાના પરમાત્માને પરમાત્માપણે જાણવો, માનવો, સમજવો, એટલું દરેક ગુરુદેવના સંતાનોનું પરમ પવિત્ર કર્તવ્ય છે. આપણે સૌ કોઈ હું પરમાત્મા છું અને પરમાત્મા જ છું એવો નિર્ણય, વિશ્વાસ કરી પરમાત્મા તત્વમાંથી ક્યારેય આપણે બહાર આવ્યા નથી, ક્યારેય બહાર આવવાના નથી, પરમાત્મા તત્વમાં જવાનું નથી. હું પરમાત્મા જ છું એટલો વિશ્વાસ કરવો, એનું નામ પરમાત્મા દ્રષ્ટિ, દ્રવ્ય દ્રષ્ટિ, શુદ્ધાત્મા દ્રષ્ટિ, મોક્ષ માર્ગ છે. આવો માર્ગ સ્વભાવના લક્ષ્ય સૌ કોઈના અંતરંગમાં સહજ માત્રામાં પ્રગટ થાવ તેવી મંગલ ભાવના. શુદ્ધ
સ્વરૂપી